મજામાં ને? આજે આપણે ગુજરાતી 1 એટલે કે જે પાઠ ભણતા હતા જેનું નામ હતું જુમો ભીસ્તી, જેના લેખક હતા ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી. આપણે મિત્રો આગળ જોયું કે જુમો છે એ 3 મકાન એટલે કે એક મકાનની અંદર પોતાનો મિત્ર એવો વેણુ, એકની અંદર પોતે રહેતો હતો અને એકની અંદર વેણુનો સામાન ભરાતો હતો. જ્યારે પોતે સોના રૂપાથી માંડી અને અનેક એવા તડકા છાયા એટલે કે સુખ દુઃખ એને જોયેલા હતા. કોઈક એના સાહિત્યકાર મિત્ર હતા કે જેણે પોતાના જે વેણુ છે એટલે કે પોતાનો જે પાડો છે એનું નામ વેણુ રાખેલું હતું. ત્યારબાદ આપણે આગળ જોયું હતું કે એક ઝૂંપડાની અંદર વેણુ, એક બીજા ઝૂંપડાની અંદર પાડો એટલે કે વેણુ અને ત્રીજા ઝૂંપડાની અંદર એનું ઘાસ ભરાતું હતું. ત્યારબાદ સવારે પોતે 5 વાગ્યામાં નીકળી અને પાણી જે ભરવાની એની જે દરરોજની કામ એની જે ક્રિયા હતી એ કરતા. આ ક્રિયા પૂરી થઈ જાય પછી રસ્તામાં પોતે પોતાના માટે એકાદ પૈસાના ગાજર, ટમેટા કે ભાજી ખરીદે. જ્યારે પોતાનો મિત્ર એટલે કે વેણુ માટે વધ કરીને એનાથી જેટલી ઉપડે, ગદપ એટલે મેં તમને વાત કરી હતી રજકો, એના માટે શું ખરીદે છે તો કે ગદપ ખરીદે છે અને રસ્તામાં વેણુ પણ ગદપ ખાતો. ત્યાર પછી આગળ કે એને ગ્રાહક સંબંધ એવા હતા કે એક ગ્રાહક ન એટલે કે એક ગ્રાહક બંધ થાય ત્યાર પછી એને બીજો ગ્રાહક રાખવો, વધારાનું કોઈ કામ લેવું નહીં. જ્યારે આ કામ પૂરું થઈ જાય છે એટલે કે પોતે જે કામ કરતા સવારની અંદર આ કામ પૂરું થઈ જાય ત્યારબાદ બપોરથી છે સાંજ સુધી આખો દિવસ, બપોરથી છે સાંજ સુધી આ દિવસ દરમિયાન પોતે ભૂકો બગડેલા કરતો. અને જ્યારે પાડો શું કરતો તો કે એની સામે જુએ માખીઓ બેસતી હોય તો એને ઉડાડવાનો, કાન પકડાતો, આમ નીચીને પડ્યો રહેતો અને ક્યારેક ઊંઘતો પડતો. આ રીતના દરરોજ એક કામ કરતા. ત્યાર પછી સાંજના સમયે વેણુ અને જુમુ બંને નદી કાંઠા સુધી ફરવા જાય અને પાછા ફરતા. ત્યારબાદ એક વખત વહેલી સવારમાં અચાનક શું થાય છે તો કે વેણુ છે એનો પગ રેલવેના પાટાની અંદર ફસાઈ જાય છે. ઘણા બધા પ્રયત્નો કરે છે પણ પ્રયત્ન એના નિષ્ફળ જાય છે. હવે તો કે જે જુમો છે એટલે કે વેણુનો મિત્ર જુમો છે એ બે રસ્તે ચાલતા હતા યુવાનો એને કહે છે કે તમે મારા વેણુ છે, મારો મિત્ર છે, એને તમે બચાવો. પણ એ શું કરે છે તો કે તમે પહેલાં ફાટકવાળાને જાઓ. હવે ત્યાંથી આપણે આગળ જોઈએ તો તમે પહોંચ્યા છો પાડા નંબર 11. ઓહો જા ફાટકવાળા પાસે દોડ. આવું કોણ કહે છે? પહેલાં જે બે યુવાનો છે એ જુમાને કહે છે કે તું જલ્દી દોડી અને પેલા ફાટકવાળાને કે જેથી કરીને તારો વેણુ છે એ બચી જાય. તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય અને એનો જીવ બચી જાય. તો એને મા બાપ સરખામણી કરી છે જુમાએ. અમે તું દોડ, એમ કે અમે તું દોડ, ફાટકવાળાને કે એમ કહી અને બંને જણા ચાલતા થઈ ગયા. કોઈ માણસ આપણને કામ આવ્યું નહીં. એટલે શું કીધું એને તો કે અમે નહીં જાય, તું ફાટકવાળાને કે અને તું દોડ કે જેથી કરીને તારા વાડાનો જીવ બચી જાય. જૂનું ફાટકવાળા તરફ દોડ્યું. હવે જૂનું ક્યાં જાય છે તો કે ફાટકવાળો છે ત્યાં દોડીને જાય છે. ઘરમાં ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગતું નહીં. ઘરની અંદર અવાજ સંભળાય છે ઘંટીનો, બીજો કોઈ અવાજ છે સંભળાતો નથી. એટલામાં છે ગાડીની સિસોટી સંભળાય. શું થાય છે તો કે એટલાની અંદર હજી તો ત્યાં પહોંચે છે એ સમય દરમિયાન ટ્રેન છે ને વિસલ કરી દીધું. હવે જુઓ જુમાએ ચારે તરફ નિરાશની દ્રષ્ટિ ફેંકી અને ક્યાંય સફળતા મળી નહીં. એ આમ યુવાનો પાસે જાય છે, ફાટકવાળા પાસે ગયો તો ત્યાં એને કહે છે એ મળતી નથી સફળતા. પછી પણ માણસનું કોઈ છયું સરખું જણાયું નહીં. છયું એટલે છોકરું. આપણે લખી શબ્દ છયું એટલે નાનું છોકરું. ત્યારબાદ ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યું. ક્યાં જાય છે સિગ્નલના થાંભલા તરફ?
ટ્રેન ઊભી રહી છે. ઘંટીના અવાજમાં તેનો ના સંભળાય તેમ હતું. ઘંટીના અવાજની અંદર એ જે દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે પણ એમાં એ કોઈ એનો જવાબ છે આપતું નથી. એને જોરથી બારણામાં પાટું માર્યું. પાટું એટલે શું થશે? લાત. શબ્દ લખીએ પાટું. દરવાજો ખોલવા માટેનો પ્રયત્ન કરે છે, દરવાજો ખુલતો નથી એનો, એટલે શું કરે છે? પગેથી લાત મારે છે અને દરવાજો ખોલે છે. એ કોણ? અંદરથી એવો અવાજ સંભળાય છે, કોણ? એ ચાલો ભાઈ બહેન, જોઈને બેનું સંબોધન કરેલું છે, ભાઈ અને બહેન. સિગ્નલ ફેરવો. આ જે સિગ્નલ છે એને તમે ફેરવો. મારું જનાવર કચરાઈ જશે. એ જનાવર એટલે કયું? તો કે એનો મિત્ર બહેન. ઘેર કોઈ ભાઈ માણસ નથી. અંદરથી એવો જવાબ મળે છે કે ઘરે કોઈ ભાઈ માણસ છે નહીં. બસ આટલા બેદરકાર. જો ત્યાં કોઈ જવાબદાર છે નહીં, એટલા માટે કેવો જવાબદાર એને કીધો? બેદરકાર. બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી અને ફરીથી ઘંટીનો અવાજ આવવા લાગે છે. દોડો દોડો, મારું જનાવર કપાય છે. જનાવર એટલે કોણ? બેણું. જુમાએ હતું એટલું બળ કરીને ચીસ પાડી એટલે રાડ પાડે છે. પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી છે. કર્કશ એટલે એનો તીણો અવાજ. આપણે શબ્દ લખીએ કર્કશ અથવા કઠોળ. બૂમ પાડે છે, બોલાવે છે, શાંત કરે છે. જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લી નજર કરે છે. છેલ્લો તારો આથમતો હતો કે મારો મિત્ર છે, હવે એનું મૃત્યુ થશે. અંજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતો હતો. નતર જેમ જેમ સૂર્ય ઊંચો આવે એમ શું થાય? અંજવાળું થાય. પણ અહીંયા તો શું થતું હતું કે ધુમ્મસ. તમને ખબર કે ધુમ્મસ જેવું વાતાવરણ હોય તો આગળ શું થાય છે? કોણ આવે છે એ પણ આપણે જોઈ શકતા નથી. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો. તદ્દન એટલે સાવ નજીક આવતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. પોતાના હાથની અંદર જે લાકડી હતી એનો ઘા કરી દે છે, દૂર ફેંકી દે છે. યા પર્વત દિગા એટલે કોણ? ઈશ્વર, પ્રભુ, પરમેશ્વર. શબ્દ લખીએ તેણે મોટેથી બૂમ પાડી. અવાજ કરે છે, સાદ કરે છે. બૂમ પાડી કદાચ વિપરીતની અંદર પણ હોઈ શકે. આટલું બોલીને જુમો એકદમ દોડ્યો. એકદમ એટલે એકાએક શ્વાસ પોતે લઈ અને દોડે છે. વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાંફતો પડ્યો હતો. એકદમ શ્વાસ આપણે મંડે ચડે જ્યારે આપણે એકાએક દોડીએ ને ત્યારે કે જે વ્યર્થ મહેનત એટલે કે જે કાંઈ એને મહેનત કરી, જે કાંઈ એને પગ કાઢવા માટેનો પ્રયત્ન કર્યો છે એ બધોનો પ્રયત્ન છે એમાં સફળ થયો નથી. એને વિચારો, એને જે પેલા યુવાનો છે એની મદદ નહીં કરી, ત્યાં એને સફળતા ના મળી. ત્યારબાદ પોતે ફાટાવાળા પાસે જાય છે. ત્યાં પણ એવું કહી દે છે કે ભાઈ કોઈ ઘરે છે નહીં, એટલે ત્યાંથી પણ એને કંઈ સફળ થયો નહીં. તેની ગોદમાં ભરાઈ ગયો. તેની ગોદ એટલે કોણ? તો કે વેણુ પાસે જઈ અને એના ખોળાની અંદર બેસી જાય છે. વેણુએ તેને શાંત રીતે ગુંજવાડવા લાગ્યું. એટલે હાથ ફેરવે છે એની માથે. ભાઈ, દોસ્ત, વેણુ, આપણે બંને સાથે છીએ. જો મુશ્કેલીના સમયે પણ વેણુ પાસે પોતે બેસી જાય છે. અને શું કીધું? ભાઈ, દોસ્ત, વેણુ, આપણે બંને એટલે કે તું અને હું આપણે સાથે છીએ. અને એમ કહી જુમો છે એના પગ પાસે દોડ્યો. આવી રીતના જુમો એની પાસે જાય છે. દર પડે ટ્રેનના ધબકારા વળે. ક્ષણે ક્ષણે ટ્રેનના ધબકારા છે એ બતાવી જાય છે કેમ કે ટ્રેન સાવ નજીક આવી રહી છે. સિસોટી ઉપર સિસોટી થઈ, વિસલ ઉપર વિસલ વાગે છે. જોશ બંધ કરતા પૈડા સંભળાયા. એકાએક ટ્રેન નજીક આવે ટ્રેનના પૈડાનો પણ અવાજ સંભળાય છે. જુમો વેણુને ભેટી ગયો. વેણુને વધુ કરી દે છે. પણ જેવી ગાડી છેક પાસે આવી તરત જ પોતે બેભાન થાય એ પહેલા જો કઈ ઘટના બને છે. હજી તો ટ્રેન પહોંચી ગઈ છે એની પાસે. વેણુ છે એ જીવતો છે પણ જુમો એની પાસે જે છે એની પાસે ભેળી ગયો છે. પણ જુમો બેભાન થાય
એ પહેલા જ વેણુ શું કરે છે જોઈએ. વેણુએ માથું ઉચકી અને પોતાનો સેટ એટલે ઝુમ્મો, પોતાના સેટને બચાવવા એક ઝપાટે એટલે એકાએક ઝડપથી માથું મારીને, એને ઘોડામાં બેઠા તો એમાં માથું મારી અને તેને પાટાથી દૂર ફેંકી દીધો. પાટાથી દૂર એટલે ટ્રેન એના માથેથી પસાર થઈ જાય, એને મિત્ર છે જે ઝુમ્મો છે એ બચી જાય. એટલે શું કીધું, એને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ પર આ ટ્રેન આખી ચાલી ગઈ. જો શું થયું તો કે એનો જે મિત્ર છે એટલે કે ઝુમ્મો છે એ બચી ગયો અને વેણુ ઉપર આખી ટ્રેન છે પસાર થઈ ગઈ. તેના ધબધબતા લોહીના પ્રવાહથી ઝુમ્માનું કેડિયું ભીંજાઈ ગયું. ટ્રેને કંઈક જાય છે, વેણુ કપાઈ ગયો છે અને આ જે એના લોહી છે એ લોહીના પ્રવાહથી ઝુમ્માનું કેડિયું, તમે કદાચ નવરાત્રિની અંદર આટલા સુધીનું કેડિયું જોયું છે, ચીપટી વાળું, બરાબર છે. આ ઉકેડ સુધીનું એક ચીપટી વાળું વસ્ત્ર છે જેને આપણે કેડિયું કહીએ છીએ. એ આખું ભીંજાઈ જાય છે. શેમાંથી ભીંજાઈ જાય છે તો કે લોહીથી. તેને કળ વળીને બેઠો થઈ. એકાએક આપણે કળ ચડી જાય એટલે થોડી વાર તો આપણે ઊભા નથી થઈ શકીએ, કેમ કે એકાએક ઘા થયો છે અને ત્યાં કેવા મોટા પથરા હોય, બરાબર, એટલે ઊભો થાય છે. ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા, એકમાં આમ પડેલું હોય તો એક થોડે દૂર પડેલું હોય, આવી રીતના છૂટા છવાયેલા ભાગ સિવાય તેના પ્યારા મિત્રનું એટલે કે વેણુનું કાંઈ નામું નિશાન રહ્યું નહોતું. નામું નિશાન એટલે એનું મૃત્યુ થયેલું હતું. પાછળ ફેરવીએ. હજી પણ હંમેશા ઝુમ્મો સવારમાં જ એકલો, શાંત અને એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે. હજી હાલની તકે એવું કહે છે કે ત્યાં સવારમાં શાંત અને એ જ રસ્તા ઉપર ફૂલ લઈને આ ઝુમ્મો છે ત્યાં જાય છે અને એના એક માનીતા પથ્થરો જે જગ્યાએ એનો મિત્ર મૃત્યુ પામ્યો છે, અવસાન થયું છે એનું, એ જગ્યા ઉપર એક પથ્થર છે એને એનો મિત્ર માની અને એની ઉપર ફૂલ મૂકે છે. આ પથ્થર ઉપર શું મૂકે છે? પોતે ફૂલ મૂકે છે અને વેણુ 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 એમ 3 વખત બૂમ પાડે અને ચાલી જાય છે. કેટલી વખત બૂમ પાડે છે? 3 વખત. યાદ રાખજો, આ કદાચ પૂછાઈ શકે. હવે આપણે અભ્યાસના પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન આપેલો છે આપણને વિકલ્પો. જોઈએ આગળ. એક વિકલ્પ આપણે પસંદ કરીશું. ઝુમ્માની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય? તો કે છે માનવ પ્રેમ, પશુ પ્રેમ, માનવતા કે લાગણી પ્રેમ. તો જુઓ, અહીંયા એક વેણુ છે તો પાડો છે, તો આપણે શું કહીશું એને? પશુ પ્રત્યેનો પ્રેમ અથવા તેની વફાદારી. એટલે શબ્દ ખ પશુ પ્રેમ. ઝુમ્મો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો હતો? એના માટે શું ખરીદે છે? તો કે પોતાના માટે કે ગાજર છે, ટમેટા છે અને ભાજી. જ્યારે વેણુ માટે શું હતું? તો કે ગદર. તો તમને ઓપ્શન આપેલો જ છે ગ. શું છે? ગદર. ઝુમ્મો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો? તો હાથી પર, ઘોડા પર, પાડા પર કે વેણુ પર? જો વેણુ તેનો મિત્ર હતો, પાડા પર તો ગયો નહોતો, ઘોડા પર એ નહોતો કે તો શું? તો કે હાથી પર. હવે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો કે છે આપણને કે પાડાનું નામ વેણુ કોને પાડ્યું હતું? તો પાડાનું નામ વેણુ કોઈ એનો સહપાઠી એટલે કે મિત્ર હતો. એના સમયની અંદર જેનો મિત્ર હતો, તમને ખબર છે એવું કીધું કે મારા જીવનની અંદર ઘણા મિત્રો આવ્યા, ઘણા રહ્યા, ઘણા ટક્યા અને ઘણા મળ્યા. એટલે એમાંનો કોઈ એક મિત્ર છે એને આ ઝુમ્માના મિત્રએ વેણુ એનું નામ પાડ્યું. વેણુનો વચન શક્ય ન લાગતા ઝુમ્મોએ શું નિર્ણય કર્યો? હમણાં જ આપણે શીખ્યા કે જ્યારે ઝુમ્માથી જેટલા થાય એટલા પ્રયત્નો તો કર્યા હતા એને બચાવવાના, છતાંય એ પ્રયત્નને સફળ થયા નહીં. છેલ્લે પોતે કયું નિર્ણય ઉપર આવે છે? તો કે પોતે મોતને ભેટવાનો નિર્ણય કરી લીધો કે હવે હું પણ વેણુની સાથે મૃત્યુ પામું તો જ એની સાથે વફાદારી નિભાવી કહેવાય. આવું ઝુમ્માનું માનવું. ઝુમ્મા સાથે પોતાની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે? તો કે છે આપણે એમના છેલ્લાથી ત્રીજા પેરેગ્રાફની અંદર જોયું કે ઝુમ્મા સાથેની દોસ્તીની અંદર અંત સમયે પોતાની એટલે કે વેણુની
ગોદમાં ભરાઈ જાય છે અને પોતે મોતને ભેટે છે, પણ જ્યારે ઝુમો છે પોતાની પાસે આવે છે ત્યારે વેણુ એને માથું ઉચકાવી અને પાટાથી દૂર ફેંકી દે છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સામેના પેજ ઉપર તમારા પાના નંબર છે પાઠ્યપુસ્તકના 15. જોઈએ. ઝુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા? જો મિત્રો આની અંદરથી તમારે પ્રશ્નના જવાબ તૈયાર કરવાના રહેશે, એટલે જે વસ્તુ અહીંયા તૈયાર કરવામાં આવે છે પૂરેપૂરું તમે ધ્યાન આપજો. વેણુ અને ઝુમો દિવસ દરમિયાન શું કરતા? તો કે વેણુ અને ઝુમો દિવસ દરમિયાન આટલી પ્રવૃત્તિઓ કરતા. પહેલું તો તમને ખબર જ છે કે જે ઝુમો છે વેણુની પીઠ ઉપર પાણીની જે મશક છે એ ભરી અને ઘેર ઘેર પાણી પહોંચાડવાનું કામ કરતો. પણ તમને ખબર છે કે વહેલી સવારમાં 5 વાગ્યામાં નીકળી અને બારણે જઈ અને પોતે પાણી ભરી દેતા હતા. ઝુમો અને વેણુ બંને પાછા ફરતા. ત્યારબાદ રસ્તાની અંદર એકાદ પૈસાના ગાજર, ટમેટા, ભાજી કે પોતાના મિત્ર એટલે કોણ? તો કે વેણુ માટે શું કરી દે છે? તો કે બધ ભરીને ગદક કરી દે છે. ત્યારે રસ્તામાં વેણુ છે ગદક પણ ખાય છે. ઝુમો બપોરથી લઈ છેક સાંજ સુધી ભોકો ગવડાવ્યા કરતો હતો. ત્યાર પછી તો તમને ખબર હોય તો કે જ્યારે ખિડકીની અંદર તીકડા મારેલા હતા, પતરાવાળી ખિડકી હતી, એક બાજુ ઝુમો હતો અને બીજી બાજુ વેણુ બેઠેલો હતો. તો વેણુ છે એ ઝુમાની સામે જોયા કરતો. ક્યારેક માખી છે એના મોઢા પાસે આવે તો વળી કાન ફફડાવી અને એને દૂર ભગાડતો, વળી ક્યાંક આંખ નીચાઈ જતી, વળી ક્યાંક ઊંઘી જાય, વળી ક્યારેક ઝાંખે પડ્યો હોય. આવી રીતના છે સાંજ સુધી પોતાની આ ક્રિયા છે એ ચાલુ હતી. સાવ સાંજે પોતે નદી કિનારા સુધી પાછા ફરવા જતા હતા અને ત્યાંથી પાછા પોતાના ઘર તરફ જતા હતા. આવી રીતના ઝુમો અને વેણુ દિવસ દરમિયાન આટલું કામ કરતા હતા. ઝુમાએ વેણુને બચાવવા ક્યાં પ્રયત્ન કરે છે? ઝુમાએ વેણુને બચાવવા માટે સૌથી પહેલાં તો પાટામાં ફસાયેલો જે પગ છે એ કહેતું હતું ને કે સૌથી પહેલાં તો એને જે પાટામાં ફસાયેલો પગ હતો એને આમ તેમ મચોડે છે કે કદાચ પગ એનો નીકળી જાય, પણ એમાં એ પોતે સફળ થયો નહીં. એટલે કે પોતે વ્યર્થ એનો પ્રયત્ન કર્યો. પછી તમને યાદ હોય તો પહેલાં બે યુવાનોના હાથમાં એક સોટી હતી, માથે ટોપી પહેરેલી હતી. આ યુવાનો પાસે પોતે પોતાના મિત્રને બચાવવા માટે મદદ માંગી છે. પણ એ મિત્રએ શું કહ્યું? તો એને એવું કહી દીધું કે તમે ફાટકવાળા પાસે જાઓ કે ફાટકવાળા તમને મદદ કરશે. ત્યાર પછી તો કે ફાટકવાળા પાસે જાય છે તો ત્યાં ઘરમાંથી એવો અવાજ સંભળાય છે કે ઘરની અંદર ભાઈ માણસ છે નહીં. આવી રીતના કહે છે અને બીજું પણ એમ કહે છે કે વેણુ છે શું બોલે, ઝુમો છે શું બોલે છે કે ભાઈ તમે તો કહો મારા વેણુને, મારા મિત્રને બચાવો, ન તો તમારા વેણુ છે એનો પગ કપાઈ જશે, મારું જે જનાવર છે આ મારું જનાવર છે એ કપાઈ જશે. પણ જ્યારે આવો બેદરકારીભર્યો જવાબ મળે છે ત્યારે શું કહે છે? તો કે એના જે કંઈ બચાવવાના આટલા સુધી પ્રયત્નો કર્યા છે આ બધા પ્રયત્નો એ વ્યર્થ જાય છે. વાર્તાના છેલ્લા વાક્યનું મહત્વ શું છે? સૌ પાછળના ભાગે આપણે જે છેલ્લો પેરેગ્રાફ શીખ્યા હતા એની વાત કરે છે કે છેલ્લે એનું મહત્વ શું છે? તો કે ઝુમો છે એ વેણુનો એક વફાદાર મિત્ર હતો. એટલે કે જે જગ્યાએ વેણુનું મૃત્યુ થયેલું છે એ પથ્થર ઉપર પોતે ફૂલ લઈ અને 3 વખત વેણુ 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 આવા શબ્દો છે ઉચ્ચારી એટલે કે બૂમ પાડી અને ત્યાંથી ચાલ્યો છે. આવું કરે છે. હવે તમારે લખવાના છે પ્રશ્ન એ એવું કહે છે આપણને કે નીચેના પ્રશ્નોનો ઉત્તર વિચારીને લખો. જો ઝુમાની જગ્યાએ તમે હોત તો શું કરત? જો શું કીધું કે ઝુમાની જગ્યાએ કદાચ તમે હોત તો શું કરત? તમને કદાચ ખબર હોત તો એક વખત જે નાના બાળકની વાર્તા હતી કે પોતે ટ્રેન ઉપર જઈલો જતો હતો, રસ્તામાં એક પથ્થર પડેલો હતો, પથ્થર પડેલો હતો એટલે એ છોકરાએ શું વિચાર કર્યો કે જો કદાચ હું પથ્થરને હટાડીશ તો વાર લાગશે, એના કરતાં પોતે પોતાના
એ જ કરો ને કે પાટા પર ઊભા રહી અને ટ્રેન છે એને આપણે ઊભી રાખવાનો પ્રયત્ન કરો. સાચું ને? પછી તમારા વિચારો એ તમારે કહેવાનું છે. શું ન બન્યું હોય તો વેણી બચી ગયો હોય? જો એવું શું થાત કામ કે જેના કારણે વેણું છે એ બચી જાય? તો તમે યાદ કરો કે જે જુમ્મો છે વેણુને બચાવવા માટે દોડતો હતો ત્યારે જે ઓલા બે યુવાનો છે ત્યારે જે બે પહેલા યુવાનો છે જો યુવાનોએ મદદ કરી હોત તો એ કદાચ બચી જાત. અને હા, તો ચલો ફાટકવાળા પાસે જાય છે તો ફાટકવાળા પાસેથી જો એનો જવાબ મળ્યો હોત અને જો એ કામ થઈ ગયું હોત તો પણ એનો મિત્ર છે એટલે કે વેણું છે એ બચી જાય. તમને જે પ્રાણી ગમે છે એના માટે તમે શું કરશો? આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે કે તમને ગમતા પ્રાણીઓ માટે તમે શું કરશો. ધારો કે તમને ગાય ગમે છે અથવા તો તમે ઘરે કૂતરું પાડેલું છે તો તમે એના પ્રત્યે કેવી લાગણી દર્શાવો છો? આનો જવાબ તમારે આખો લખવાનો રહેશે. કદાચ તમે છઠ્ઠા ધોરણની અંદર યાદ હોય તો એક પ્રવૃત્તિની અંદર તમારા પ્રવૃત્તિ છે એ કરવાની આવી હતી તો આની અંદર પણ તમે તમારા શબ્દોની અંદર વર્ણન કરજો. કોઈની સાથની જરૂર નથી. મને વિશ્વાસ છે કે તમે બધા જવાબ લખી જ શકશો. આ વાર્તાનું શીર્ષક વેણું રાખે તો એના માટેના કારણ. પહેલાં તો આપણે એવું ખબર છે કે આ એક પશુ પ્રત્યે માનવી અને પશુ આ પશુ પ્રેમની જે વાત છે એ એક કરેલી છે. ત્યારબાદ તમે જોયું કે વેણું છે એ પોતાનો મિત્ર જુમાને મોતને ઘાટ નથી ઉતારતો પરંતુ માથું ઊંચું કરી અને પાટાથી દૂર ફેંકી અને એનો મિત્ર છે ને બચાવે છે. તો આ એક વફાદારી નિભાવે છે અને એક સાચી દોસ્તી છે એને નિભાવી છે. એટલા માટે આ વેણું રાખે તો પણ એના માટેના કારણો હોઈ શકે કે વધારે પાઠની અંદર જે મેન કેન્દ્ર સ્થાને શબ્દ આવતો હોય એટલે આગળ મોખી શબ્દ આવતો હોય તો એ શું છે તો કે વેણું છે. હવે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો મિત્રો આપણે બોર્ડ ઉપર તો શબ્દ લખતા હતા પણ છતાં એમાં આપણે થોડા શબ્દ આપેલા છે તો આપણે શબ્દ લખીએ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. આ શબ્દો પણ લખશો. મને એવી આશા છે કે તમે તમારી નોટબુકની અંદર લખો છો. પહેલો શબ્દ છે શ્રીમંત તો ધનવાન અથવા શું થશે અમીર. પણ ભૂલથી ને અહીંયા ગરીબ લખાઈ જવું જોઈએ નહીં, નહીંતર કયો શબ્દ બની જાય વિરુદ્ધાર્થી. ત્યારબાદ નંબર 2 દુર્ગંધ. દુર્ગંધ તો શું થશે વાસ અથવા તો બદબૂ કરી. ત્રીજો શબ્દ છે આપણો કર્કશ. કર્કશ એટલે મેં અહીં લખ્યું હતું છતાંય હું લખી દઉં છું કઠોર અથવા તો તીણો અવાજ. કઠોર કા તીણો અવાજ. આનંદ. આ શબ્દ તો તમે નાના હતા ત્યારથી આવે જ છે છતાંય લખીએ હર્ષ અને ખુશી. ગદર એટલે એક પ્રકારની વનસ્પતિ છે જેને આપણે શું કહીએ છીએ રજકો. ત્યારબાદ હાંડલી. હાંડલી એટલે માટલી. ચલો હવે આપણે આગળ એટલે કે સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નો કર્યા. તમે તમારી બુકની અંદર આ પ્રશ્ન લખવાનો ઘરે પ્રયત્ન કરજો.